નમસ્કાર વાલા ખેડૂત મિત્રો તેમજ મારા સ્નેહી મિત્રો, હું સીબી જાદવ રાજુભાઈ. આજે ખાસ ખેડૂત મિત્રોની એક વ્યથા મારે આપ સૌને કહેવી છે. હું પણ એક ખેડૂતનો દીકરો છું અને જે મારો આ વિડીયો જોવે છે તે મેક્સિમમ ખેડૂતના દીકરા છે અને ખેતી કરતા ખાસ વાલા ખેડૂત મિત્રો જે મહામૂલ્યે મહેનત કરી અને ખેડૂતો આ પાક પકવે છે. આપ જોઈ રહ્યા છો, આ ઘઉં છે. આ ઘઉંની અંદર પાયાથી માંડી અને પાક સુધીમાં જે ખેડૂતો મહેનત કરે છે, જે પાણી સમયસર પાવાનું, ખાતર આપવું, અલગ અલગ પ્રકારના જે માઇક્રોન્યુટ્રન ખાતરો હોય, દેશી ખાતર તો અત્યારે ઢોર ઓછા થઈ ગયા એટલે ખેડૂતોને પોસાય એમ નથી કે 3,000-4,000નું એક ટ્રેક્ટર આ જમીનમાં નાખે. તો આટલી મહા મહેનત હવે ખેતીની અંદર દિવસે ને દિવસે વધતી જાય છે. આ ઘઉંની અંદર મિત્ર પહેલાં કોઈ પણ પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ ન કરવો પડતો, પણ આજે આ ઘઉંની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે, જેની અંદર ઈયળ આવે છે. આ ડુંડીની અંદર ખાસ ઈયળ આવે છે, તો ઈયળની પણ દવાનો છંટકાવ કરવો છે. તો મિત્રો, ખેડૂતોને વારંવાર કુદરતી આફતો આવે અને એનો સામનો કરવો પડે છે. તો હું ઉદ્યોગકારોને ખાસ જણાવવા માગું છું કે ઉદ્યોગી કંપની જે કોઈ હોય તેને એના ઉદ્યોગ ઉપર ઇન્સ્યોરન્સ વીમો હોય છે. એ કાંઈ પણ થાય તો એનો વીમો મળે. અને જે અત્યારે કોઈ પણ એવા ઉદ્યોગો છે એમાં સરકારે ગૃહ ઉદ્યોગથી માંડીને મોટા ઉદ્યોગ સુધીમાં સબસિડી છે. મને એકાદ ઉદ્યોગની અંદર મેં જાણ્યું તો એની અંદર 35%ની સબસિડી, 30થી 35%ની મને વાત મળી છે કે 1 કરોડનું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કોઈ કરે, કોઈ ઉદ્યોગ કરે તો એમાં સરકાર તરફથી 30થી 35% જે સબસિડીની વાત છે. તો મિત્રો, ખેતીની અંદર કઈ સબસિડી, તમે વિચાર કરો કે આ ઘઉં જ્યારે વાવેતર કરે ત્યારે એને કેટલી સબસિડી આપે છે સરકાર. ખાતર લે એમાં માની લો કે DAP યુરિયાની અંદર સબસિડી સરકાર આપે છે, પણ એવી જ રીતે જંતુનાશક દવાની અંદર કોઈ સબસિડી મળે છે ખરા? એવી જ રીતે આ પિયત આપે છે તો વીજળી લાઇટ બિલની અંદર કેટલી સબસિડી મળે છે? દિવસ રાત ખેતી ખેડૂત કરતો હોય અને એનો મહામૂલ્ય પાકને બચાવવા માટે પ્રયત્ન કરતા હોય અને કોઈ સંજોગોવશાત એ પાક નિષ્ફળ જાય તો શું ખરેખર સરકાર એને સબસિડી આપે છે ખરા? તો આ બધા જે મારા પ્રશ્નો છે, તો હું એક વિનંતી કરું છું કે જે લોકો આ પ્રશ્નનો જવાબ દેવા માગતા હોય તો મારી ફેસબુકની અંદર સીબી જાદવ રાજુભાઈ જે મારું એકાઉન્ટ છે એને ફોલો કરજો અને એ કોમેન્ટ એમાં કરજો, ખાસ કરીને કે ભાઈ મારું આ મંતવ્ય છે. જે કોઈનું મંતવ્ય હોય ખાસ સીબી જાદવ રાજુભાઈ ફેસબુકની અંદર મને મંતવ્ય જણાવજો. હું હર હંમેશ કંઈક નવું તમારી પાસે મંતવ્ય માગું છું. અને આ મારા વિડીયો જેને લાગતો વળગતો હોય એ ખરેખર ખેડૂતની જે પરિસ્થિતિ છે એને ઓળખી અને એના વિશે ચર્ચા વિચારણા પણ કરી શકે છે, જેથી કરીને મારા ખેડૂતને કંઈક ને કંઈક પોતાના આજીવિકા બચાવવા માટે, પોતાના પરિવારને નિભાવવા માટે જે કાંઈ ફાયદો થાય તો એક સારું કામ છે, કાર્ય છે. તો મિત્રો, આવી રીતે ઘઉંની વાત કરી, આપણે ચણા છે અને અહીંયા જ એક લસણ છે. હું જે જગ્યા ઉપર ઊભો છું પહેલાં તો વાત કરી દઉં, જેતપુરથી અમરનગર રોડ ઉપર છું, જે વડિયા પણ જવાય. આ લસણ છે. લસણની પરિસ્થિતિ પણ તમે જુઓ અત્યારે કેવી છે. હવે એના ભાવ કેટલા આવશે એ ખાસ કરીને કોઈ ખેડૂતને ખબર નથી. ઉદ્યોગમાં એવું હોય
કે એનો ભાવ ફિક્સ હોય, કોઈ પણ પ્રોડક્ટ બનાવે તો એનો ફિક્સ હોય. પણ આ ઘઉં છે તો હવે આ ઘઉંના ભાવ શું થશે એ પણ ખેડૂતને નથી ખબર. કોઈ પણ પ્રોડક્શન જે બનાવે છે એનો ભાવ નક્કી કરે છે. જ્યારે ખેડૂતનું જે કાંઈ પ્રોડક્શન હોય, ચણા, ઘઉં, ધાણા, કોઈ પણ પાક, એનું પ્રોડક્શનનો ભાવ ખેડૂત નક્કી નથી કરી શકતો. એ વાસ્તવિક વર્મી અત્યારે એનું પ્રમાણ આપ સૌ જાણો છો. તો એક દિવસ એવો જલ્દીથી આવે એવું હું ઈચ્છું છું કે ખેડૂત પણ પોતાના પાકનો ભાવ પોતે નક્કી કરી શકે કે મારે આ ભાવ અમારો ફિક્સ છે. તો બસ આજનો આ વિડીયો આટલું જ. ફરી વખત મળીશું આવી જ રીતે. તો આપ સર્વ મિત્રો, મારા ખેડૂત ભાઈઓને ખૂબ શુભેચ્છા કે આ શિયાળુ પાકમાં તમને ઉત્પાદનનો ભાવ સારો મળે. આશા રાખીશી સરકાર પાસે અને વેપારી પાસે કે મારા ખેડૂતને પૂરા ભાવ મળે, એનું મહેનતાણું સારી રીતે મળે અને ભવિષ્યમાં મારો ખેડૂત, આપણો ખેડૂત કે જે પોતે ભાવ નક્કી કરે, એ જ આશા સાથે આજનો વિડીયો હું અહીં પૂરો કરું છું. આભાર. થેન્ક યુ આપ સૌનું. જય કિસાન.